કેમ છો ફેમિલી? મોજમાં તમે પણ મોજમાં છો. ચાલો મિત્રો, શું સૌ પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ વ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ. વેલકમ બેક ટુ માય ન્યૂ એપિસોડ એન્ડ હું છું આપનો પ્રિય પિયુષ. તો વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો ગાઈસ. તો આપણે એકબીજા સાથે મળીને એન્જોય કરીશું. ગુડ મોર્નિંગ જીલુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. કેમ હસી ગયા તમે? હસી ગયા ના હસી ગયા તો ફસી ગયા, ખબર ને? ખરેખર દરેક લોકોના રિક્ષાઓ પાસે ગાઈસ લખેલું હોય છે કે ડેમો મારેલા હોય છે કે હસે એનું ઘર બસે, હસી તો ફસ. પછી ખબર લખેલું 143 એટલે શું કહેવાય? ખબર નહીં બા. બોલી ગઈ સવાર બોલી ગઈ. ચલો દિવસ સુધરી ગયો છે ગાઈસ. તો ગાઈસ આજે છે ગુરુવાર અને મસ્ત મજાનો આજે મેં ઉપવાસ કર્યો છે. તો તમને અને તમારા પરિવારને ખૂબ ગુરુજી સુખી રાખે એવી ભગવાનની હું દિલથી પ્રાર્થના કરું છું ગાઈસ. એવું ના કહેશો. મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. વાવ, આ ગઈકાલ તો કેરી લાયા હતા ને? આ બીજે લાયા? હા તો પપ્પા કે કેરી શાક બનાય એમ કે. ખાટ્યું બનાવે એમ? શું વાત છે. આ નાની કેરી આવી છે જો. નાની કેરી શાક બહુ. હા તો ઉનાળામાં મમ્મી ઠંડક આપે શરીરને એટલે સારું કહેવાય. ધરણ ખાઈએ ને તો જોન ખાધું ના. અરે બિલકુલ, તું 5 રોટલી ખાઈશ ને તો તને 1 કલાક પછી એવું લાગશે મેં કશું ખાધું નહીં. આ ખાટ્યું ને કેરીનું શાક એવું હોય. એવા દૂધીન ચણાનું શાક બનાવીને ગઈ ને પછી હું 1 રોટલી ખાઈને ગઈ તો આખો દન મને ભૂખ ના લાગી. પછી આ કેરીનું શાક બનાવું તો હું 2 રોટલી ખાઉં ને તોય ખાધું ના હોય ને એવું લાગે. સાચી વાત. શું કરું છું? સાયકલ ચડાવું. લા પણ પતરા છૂટા છે આવી રીતે ના તું ચડાય યાર. તું ડેન્જર નહીં, નીચે પડીશ ને પછી ડેન્જર તારું નીકળી જશે. નહીં છૂટા નીચે ના હું તો ડેન્જર છું તમારી કરતા. આ બધું બકા પતરા પર સાફ કામ કેવું થઈ ગયું છે? થઈ ગયું છે પણ બહુ નહીં ખાસ, ખાલી આ બધું ડબ્બા પડ્યા છે ને આમથી આમ પાઇપો પડી છે એટલા માટે એવું દેખાય. અગર ચોખ્ખું જ છે એવું નહીં, પણ આ વરસાદ પડશે તો બધું પાણી એવું થઈ જાય ના માટે. વરસાદ પહેલા સાફ કરી દઈશું. પાઇપો બધું ખૂણામાં ગાલી દઈશ. પેલો ખૂણો છે ને તઈ ગાલી દઈશ. પ્રસુતિકા બકા હચકતા પણ આ અહીંયા ખીલીને આવા કે ધોન રાખજે. જો કે આ ખીલ્યો વાળું છે જો બધું. આ કશું પેસી ના રહેલું હોય રાતનું જોજે. ના પહેરી હે આપણે તો ખુલ્લું બધું સામાન પડી રહેલું. ખુલ્લું સામાન નહીં, અહીંયાથી પેલું ખબર પેલું કોકરા કોટ નીકળેલી. હા બાપરે. તો પછી એવું નહીં સમજવાનું બકા, કેમ કે આ બધું વાડર ખરો ને. અહીંથી સાપય ફરે છે. ખબર એવો જોયેલો ખબર હતી આપણે? બહુ મોટો સાપ. સાપ મોટો સાપ છે. આપણે ઘરની પાસે ગઈ પેલો 6 મહિના પહેલા 2-3 મહિના પહેલા નહીં. એ બહુ મોટો સાપ હતો. હા ગાઈસ, ખરેખર ચોમાસામાં તો અમારી આજુબાજુ તમને વીંછી જોવા મળશે, આંધળી ચાકર જોવા મળશે, ડેન્ડવો જોવા મળશે, સાપ જોવા મળશે. તમને લાગે છે એવું વસ્તુ કે આ કશું જોવા ના મળે, પણ આ વિસ્તાર એવો છે ને ગાઈસ. નહીં પેલી બાજુ હતી પાછળ જ ને તો અહીં બહુ ખાસ નહીં આવતું. એટલે આપણે ચોખ્ખું રાખીએ એટલા માટે. ચોખ્ખું રાખીએ એટલા માટે. પણ પેલું ઝાડ ને બધું હોય ને બધું પીયુષ લાકડા છે ને થોંભલો છે ને એની પાછળ નાખ હા સીધું આવે બસ. તો 3 લાકડા મૂકી દો હો, કારણ કે બધા લાકડા મૂકી દે ને તો પછી અહીંથી હું કચરો વારી દઉં અને બધા કાકરા છે ને બધા મૂકી દઉં, કારણ કે અત્યારે હવે ચોમાસું આવવાની તૈયારી છે એટલે સાફ સફાઈ તો કરવી જ પડશે. હા ફાડીને સરગામ મજા આવે. લીમડીના લાકડા છે જાડા, એને શું કરશો? એવું હા આના બદલે કામ તો થયું આટલું. એવું ચોમાસાનું ચોખ્ખાઈ કરવા મળી છે, સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે. ચોખ્ખાઈ કરવાની કેમ કે આજુબાજુનું વાડામાં છે કશું પહેરી ના રહે ને. મારા છોકરાઓ અહીંયા બધા આજુબાજુ બધા અને માર વીર તો અહીં માટી વગર રમતો જ નહીં, એટલા માટે અહીં ચોખ્ખું કરવું જરૂરી છે. કેવું વીર રમવાનું હોય ચોખ્ખું કર્યા પછી? હે કઈ પતંગ? ઓહો બાપરે, હવે ખસી જશે. એ તો સુકાઈ ગયેલું છે ને એટલે ઉચકાય. આ તો ભારે છે વજન વાળું. પેલું ઉચકી લો ને, એક ઉચકેલું એ રીતના. કારણ કે અમારી લીમડી અહીં હતી, જો આ લીમડી છે ને અહીં હતી પણ કાપી નાખી, સુકાઈ ગયેલી. આવું સુકાઈ ગયેલું ઝાડ ઘર આગળ રખાય ને એટલા માટે કાપી નાખીને એના લાકડા પણ થશે આ ચોમાસામાં બારવા. શું કેવું પીયું? હા આ છે જો કેટલું બધું. કોની જોડે એવું ના નાખવાનું નહીં, એ તય જ રાખવાનું છે. તય જ રાખવાનું, કારણ કે ના પડે. સપોર્ટ માટે જ બનાવ્યા છે 2 પિલ્લર નહીં પીયું? એટલે આ શું લાગે એમ પેલા ગાઈસ જ્યારે અમે સ્ટાર્ટિંગમાં રહેવા માટે તમે એ વસ્તુ પડી જાય એવું હતું. પડી જાય એટલે અહીંયા તમે જોવાની પણ જગ્યા ના ગમે એટલા ઊંડા ખાડા હતા. પણ હું શું કહું પિયુષ, પેલું મંદિર છે ને સાફ કર દો. ના મંદિર હવે તોડીને ઊંચું બનાવવાનું છે, એટલા માટે ઊંચું બનાવવાનું છે. આ ચોમાસામાં પતાઈ દો કામ. એટલા માટે તમે મમ્મી નક્કી કરી નાખ્યું ને આપણે
એટલે ઊંચું બનાવી દઈશું આપણે. ઊંચું બનાવી દઈશું. અને આ છોકરાઓ જો કાલે લાકડા કઈ નાખ્યા ઋતિકાને વાળવાની જગાઈ નહીં મેલી જો. પાછા હચકવા પડશે મારે કારણ કે હતું ને એવું ને એવું કરી દીધું છે છોકરાઓએ. શું છે? તું 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 તું. એ શું ઠીક આ બધું કચરું શું કામ ભરું છું તું? કચરું ભરી જ પકા ભરીને એમની પણ બારી નાખ ને. ના ભરાયા કોલસા છે ને તો કોલસામાં લાગે વધારે. તો ગાઈસ હવે રીતિકા બધું કચરું ભરી દેશે અને આ નાખીશ ક્યાં કાલ પણ નાખવાનું પેલી બાજુ. કચરું તો ભરાય નહીં. પેલું ભરલું ગાઈસ લગનની કંકોત્રી તમે 100 રૂપિયાની કંકોત્રી છપાવો ને ગાઈસ તે છતાંય કંકોત્રીને કોઈ મૂલ્ય હોતું નથી નહીં રીતિકા? એવું જ રહેવાનું. તો પછી લોકો જોજો નાખી જ દે છે ખરેખર. એટલે તમે એક કંકોત્રી 100 રૂપિયાની છપાવો અને ખાલી એ ભાઈ શું જોશે ખબર સામેવાળા લોકો? ખાલી જમવાનું ક્યારે છે અને ગરબા પાર્ટી ક્યારે છે, બસ એ જ જોશે. બાકી તમે 100 રૂપિયાની એક કંકોત્રી છપાવશો ને તો એ કંકોત્રી તમારી અંદર કચરામાં જ જવાની છે. એટલે માપનો ખર્ચો કરો જે કદી એ જે પૈસા બચે ને એ કંઈક બીજાના છોકરીના યા છોકરાના કામમાં લાગે. શું કહેવું રીતિકા તારું? વાત સાચી. જે સમજે સમજે ના સમજે. હવે તમે જ તમારા ઘેર અવસર લઈને બેઠા ને તમને એવું લાગે મારા છોકરાનું છોકરીનું આટલી કંકુતરીએ છપાવું એવું થાય. એટલે એ વાત એ સાચી ગાઈસ. જ્યારે મારું વિનનું મેરેજ કરીશ ને ત્યારે બધા લોકો કહેશે હું 5 પેરી કંકુતરી છપાઈશ ને તો એ બધા લોકો વાત કરશે કે સારી વીર ફેમિલી વિડીયો શૂટ કરે છે, કન્ટેન્ટ ક્રિએટર છે, યુટ્યુબર છે, એ 5 પેરી કંકુતરી છપાવે. પાછું એવું થાય એટલે વટના મારે ગાજરા ખાવા પડે. એ ગમે ત્યાં કચરા પેટીમાં જાય તો નદીમાં જાય પણ વટના મારે ગાજરા ખાવા પડે. ચોખ્ખું થઈ ગયું પીવું નહીં બધું ચોખ્ખું થઈ ગયું. ખરેખર આપણે અઠવાડિયે કરીએ ને તો આટલું બધું આપણે હાર ના પડે. અઠવાડિયે ને આ બધું દળ બહુ હતો ને લાકડા બધા વચ્ચે હતા ને એટલે હું વારતી નથી. અને આ બાજુ તો દરરોજ ઝાડુ મારતી રહી. જો કેટલું બધું ચોખ્ખું થઈ ગયું. હવે છોકરાઓ રમશે ને તો કઈ વાંધો નહીં. એટલે કચરું ને આ પથ્થર વધારે નાખેલા હોય ને એ પથ્થરના લીધે બહુ દેખાતેલું. પથ્થર ના હોય ને ઓછા તો કશું ના થાય. પણ પથ્થર વધારે છે ને એટલે એવું લાગતેલું કે બહુ ડર છે. કારણ હું રોજ તો અહીં ઝાડુ મારતેલી જ પણ આ લાકડા વચ્ચે નાખી દીધા ને ત્યાંનું નહોતું ઝાડુ મારતું. પણ ગાઈસ બધું સાફ સફાઈ આજે થઈ ગઈ છે ખરેખર. જીલું કેવું લાગ્યું આજે સાફ સફાઈ કરી? બગડી ગઈ ના હા ચોખ્ખું થઈ ગયું. જો ગાઈસ આ બધી જ રીતે આજુબાજુની તમામ સાફ સફાઈ થઈ ગઈ, મંદિરની સાફ સફાઈ થઈ ગઈ. ખાલી મંદિર ધોવાનું રહ્યું છે અને આ બધું ચોખ્ખી આખું ચોગન સાફ કરી નાખ્યું છે. સ્પેશિયલ સિમ્બા માટે, સિમ્બાને ફરવા જોઈએ અહીં એટલા માટે. અને લાકડા પણ કમ્પ્લીટ ગોઠવી દીધા છે. જો લો સિમ્બા હવે કેવું લાગ્યું તને રમવાની એરિયા? હે ચાલો હવે નહીં લઈએ ચાલો બાપરે. તો બાપરે બહુ ગરમી થઈ ગયા. ચલો રોહી બેટા આ ચગાવ લેતા બધા નાયા વગર બાકી છે. જો કેમ મેલું ખોડવા માટે જે લો ગાઈસ અમારા જો રિવાજ જો ગયો નથી. આ કોણ કોણ આવા ઠીકોરું આવા નરિયા છે લોકો નાય છે એ કમેન્ટ કરજો. જો જો ભૂલ ના કરતો. સિમ્બા એટલે અમાર 24 અવર્સ પ્રોટેક્શન છે. હે માડી મે મજો રીકા. હા ચલો ચલો બેટા બોરા મિલી જો નાવાનું છે. ચલો આ માથું કેવું થઈ ગયું જો બધા કેવા ગંદા ગંદા છોકરા થઈ ગયા. બકા એ દેશ કી મિટ્ટી. દેશ કી મિટ્ટી પર આવી રીત ના રમાય. કેવું તું કેવું થઈ ગયું ત્યારે? નહીં બહુ જોરદાર થઈ ગયું. આખું ચોગન થઈ ગયું મસ્ત. ફાઇનલી આપણું ઘર હવે જઈએ સામે. ખાટિયાની સુગંધ એક બહાર આવી છે. બની ગયું ને ખરેખર ખાટ્યું એમને નહીં નામ પાડ્યું. જોઈ લો ગાઈસ એક બહાર સુગંધ આવી એટલા માટે અંદર આવવું પડ્યું. હા જોરદાર. ચલો ગાઈસ ગરમા ગરમ મમ્મી રોટલી પાતરી બનાવજો. મારા હાથે તો જાડી જ થાય. મને નહીં ભાવતી બસ સાચું કહું છું. તો પાતળી ગમતી જ નહીં ને જાડી થાળી. આમાંથી આપણે ત્યાં પાતળી એક જ એમાં લઈને શું કરવાનું? અમે હવે તો તું રોજે રોજ ચશ્મા પહેર રાખું છું નહીં? મને નંબર કે થાય ને કપાઈ જાય. નંબર કપાઈ જાય પેલા ભાઈ કહેતા હતા કે ગમે તે હોય ને તો શરમ રાખશો ના કે તમે પહેરી રાખજો તો નંબર નહીં આ વધારે કે. હા બરાબર. પણ આ ચશ્મા તને શૂટ કરે છે મમ્મી. હા સારું લાગે. પેલા 1500 વાળા કશું સૂટ હા એ નાની ફ્રેમ હતી, આ મોટી ફ્રેમ છે. હા આ જોરદાર લાગે છે. થાકીને ગાઈસ પાણી પીવા માંડી છે ઠંડુ બરફ. નહીં ઠંડુ બરફ આનો હાલ તો જો ના હરો બેટા જા ને હાબુ લેતા જા કપડો ધોવા. ના આ તારું કામ ક્યારે નહીં કરે રીતિકા એ. તો પછી હું એનો નહીં કરું. ના કરીશ. જો સામું બોલે આવી છોકરી ના કહેવાય. તારા કરતા મારો સિમ્બો સારો. જો બોલાવ સિમ્બા કમ બેટા કમ ઓન. જા બોટલ લાયા તમે શું કરો લાયા? એવું જે લોકો પણ એને બાંધવું પડશે ને. પણ કોટા ના વાગે ધોન રાખજો. આ તો એક કોટો પહેરે ને તો લોચા પડે. એકદમ લીલું છે. હો પપ્પા લઈને આવી ગયા છે. દેશી જુગાડ કરે જે થાય બધી સવારમાં દેશી જુગાડ થાય નહીં રીતિકા? બપોરમાં કશું થાય નહીં કરું. ઓય થાકી બેસી ગયો. હે
બપોરમાં તો ઘરની બહાર ના નીકળે. ખરેખર પણ જે થાય ને કામ એ સવારમાં જ થાય છે. ખેતરનું હોય યા ઘરનું હોય ગમે તેનું કામ હોય. એટલે ઘેર છે તો એવું લાગે ખેતરમાં કઈ છોડો નહીં એ લોકો સવારે 5 વાગે ઉઠીને બગા કામ કરવા જાય. સવારમાં ચા પીને જ હા ચા પીને જતા રહે તો 10 વાગે પાછા વળી જાય. આઈને ઘેર બધું થાય. હા વાગે ને કોટો મેં કીધું કોટો વાગશે. તમે ગમે તેવું બાવર પકડો ગાઈસ પણ એક વખત ચમત્કાર આલીને આપે જ આપી જ દે. તમે ગમે તે કરો તમે ગમે તેનું સાચો ને તો ચમત્કાર તમને આપે જ. હોય રીકા ડોહું ના કહેવાય પણ પપ્પા ટેસ્ટ કરી જો ટેસ્ટ કરી જો ડોહો લાગે કે મીઠો લાગે છે પણ તમે ચાખી તો જો પપ્પા ચાખી જો ચાખા લાવો ને હું ચાખું એવું કશું ના હોય. આ તો કુદરતી પપ્પા લાવ લાવ. પાસ કરેલો. હા મેં અપાસ કર્યો છે. તમે ચાખી જો કશું નહીં ચાખી જો જોઈ લો ડોહું છે ને ડોહું જ લાગે. હા બસ પછી એ ડાયાબિટીસ વાળા પેશન્ટ છે ને એટલે કરવું તો લાગશે જ નહીં. ચલો હવે નાવા ધોવાનું કામ કરો. ચલો ગાઈસ ફટાફટી હવે વ્લોગમાં બને રહેજો. ફટાફટી અમે તમામ લોકો ફ્રેશ થઈ જઈએ કેમ કે અત્યારે વાગે છે સવારના 9:30 અને 9:30 વાગે એટલે બધું કામ પતી ગયું છે. હવે ફટાફટી અમે આપણે નવી લઈએ. ઓકે બાય. વાત કહી કે હવે ચોમાસું આવતા પહેલા અમે બધું સાફ કરી નાખ્યું. પપ્પા તો ચડી ગયા જો ભારે શરીર તમે ના ચડશો. હવે આગળ ના જશો હવે હા જો હા પડી જશે લોચા વાગે. શું કે ડાયાબિટીસ શું દાદાને ના ચડાય દે એમને ડાયાબિટીસ ડાયાબિટીસ એટલે ના ચડાય એવું વાકોઈ પગમાં વાગે ને શું વાગે પથરું વાગે. ગાઈસ તમારો ભાઈ નાઈ ધોઈને રેડી પણ થઈ ગયો છે અને ઘરના તમામ લોકો ફ્રેશ થઈ ગયા છે આજે. અને આ કેમ રડ કરે છે? છોકરાઓ નાવતા ચીડિયો ચડે. ચીડિયો ચડે કે મકોડા ચડે છે? આ કેવી ભાષા? છોકરા નાતા ચીડિયો ચડે છોકરા નાતા મકોડા ચડે. આ કેવું મકોડા ચડે એવું બોલી જ નહીં. એમની પણ આ બધું લોકો બોલે છે એમ અને તું બોલું છે એમાં શું નવે? જોઈ લો ગાઈસ મારો વીર રેડી થઈ ગયો છે અત્યારે તો. હા માટીને રમવાની જવાનું 5 વાગે. બહુ માટી રમણી આ 5 વાગે 1 કલાક રમશે એટલે 6 વાગે નવડાવી નાખીશ. બરાબર. હવે માટીમાં જવા જ ના દઈશ. નાખેલું કાજલ. હા કાજલ નાખે એટલે છોકરી નાખે કાજલ તો. તું છોકરી છું તું છોકરી છું. છોકો કે ગાઈસ એક વસ્તુ મને યાદ આવી છે. આ લોકો મેસ નાખે છે તો જ્યારે હું નાનો હતો ને ગાઈસ ત્યારે મારા મમ્મી મને ખોડામાં ઊંઘાડીને મેસ નાખવા માટે કા ગાયો એવી રીતે મને મેસ નાખ્યા હતા. રીતિકા એ વસ્તુ કરે એવી રીતે એ મારી રીતે અમે નખાઈ. આંખો ખોલો એટલે બંધ નહીં કરે આંખો ખોલવાની. અહીં માથું મૂકી દે અહીં માથું મૂકવાનું. એટલે ઊભું રહે. આવા જજો જો ટીપુ ટીપુ કે વીર આંખો ખોલો. એ પણ તો કશું નહીં થતું તને કશું નહીં થતું. તું મોટી થઈ ગઈ. ઓહો એ કેવું થાય છે? પાતરી પર. વીર આવા જજો કેવું લાગે છે? વાવ આ બાજુ. અલા પણ બહુ પાતરી ના પાતરી. લગાઈ છે તમે. છોકરીઓને તો પાતરી ચાલે. મોટી ના થઈ ગઈ એમ. પાણી આવી ગયું આખું પાણી આવી ગયું પણ લાગતી નહીં કે લગાઈ. નહીં તો આ વીરને લાગે છે લગાઈ. હા, એને બહાર થોડી લગાવી એટલા માટે મેં. ઠીક છે તમે લોકો જમી લો. જમી લે તો પપ્પા નાવા દે એવું 11 વાગો આવી જવો તો. રકાબી કોને ભાગી નાખી છે? જો ભાગી નાખી રકાબી આ. વીર કેટલી મોટી મોટી વાપર એક. હા આ ચલો કોને કર્યો? મમ્મી એ બધાય તો જોવા દે. વાવ જોરદાર ચલો કર્યો. મન કરી આપ ને ચલો ચલી જઈએ. માની ગયો નહીં કરવું આપણે આનાથી ના કરાય. આનાથી ચલો ના થાય જેટલું આનાથી ના થાય ચલો. આને કે વાલી લે હાથમાં લઈ લે. લાય બેટા લાય. લે રજિકા બધું વેરસી પણ બકા. હા નથી કરો. શું કરો છો? કઈ નહીં ચાર્જિંગ પતી ગયું છે. હવે અમે એવું છે તો 2 દિવસ જ ચાર્જિંગ ચાલે છે. હા લોંગ ટાઈમ ચાર્જિંગ નહીં ચાલતું તો પછી અત્યારે ચાર્જિંગ મૂકી દઉં 2 દિવસ ઓછું પડે તમને? તો 2 દિવસ કે હું વાપરતો નહીં ખાલી બકા ટાઈમ જોઉં છું. એમાંથી ક્યાં ગેમ રમું છું કે મૂવી જોઉં છું કે સોંગ સાંભળું છું. 2 દિવસમાં કોઈ ઓછું પડતું હશે. પણ આ મેક શેપ છે જો ગાઈસ. આ મેક શેપ છે જો આ કેવું છે અહીંયા આ લાવું ને અહીંયા ચોંટી જાય જો. ચોટી જ જાય એની હવે ચુંબકની પેટ. સીપી નથી આ મેક શેપ છે જો. હા, ચુંબકની આવી પેટ. રીતે કરવાથી ચાર્જિંગ થાય. રીતિકાએ ખરું ગિફ્ટ આપ્યું છે. હું શું કહું, બોલો ને. તમે પેલી બોટલો મૂક્યા પણ ખાલી તગારું ભરેલી છે તો ફ્રીજમાં મૂકવાની એટલું છે. કામ થાય તારાથી હવે એ બોટલ ઉચકીને તને અંદર મૂક્યા બધું કે રહ્યું શું પછી? એટલે મેં ભરી દીધી છે બોટલો પણ અંદર મૂકવાની છે રસોડા રૂમમાં. તો બધું તમે ફ્રીજમાં મૂકી આપો અને આ મમ્મી સુઈ ગયા છે અને મમ્મી મૂકી દે એટલા માટે મેં ભરી આપી છે, બધું કરી આપ્યું છે. પણ બકા ખાલી ઉચકાય મૂકવાની જ છે. જો ચાલ થઈ ગયું. પણ રીતિકા થાય તારાથી બકા એવું ના હોય.
મારાથી થતું હોય તો હું તમને કહેત જ શું કરવા. મેં ભરી અડધો કલાક ભરી તો મને મીકતા જોર આવતું હશે. જોર નહીં તો પણ પછી તું ઉચકાવવાની ધંધા કરું છું મારી જોડે. પણ ઉચકીને મૂકી દઉં ફ્રીજમાં મૂકવાની છે એટલા માટે હું તમને કહું. ઓકે ચાલ મૂકી દઉં. સારું ચલો લે. શું કરો રૂહી? કેમ કશું નહીં કરતી? ફોન જ જોવાનો બસ. હા બેહીન કઈ હંતાડે ફોન જો. આવી ગયા પિયુષ? વજન તો છે જ ને. વજન છે, વજનનો કઈ વાંધો નહીં, પણ મારી અંદર રસોડા મૂકવાની હતી એટલા માટે મેં કીધું તમને. લો આ મૂકી દીધું. હવે તો અંદર ફ્રીજમાં મૂકવાનું તો છે. ફ્રીજમાં મૂકવી જ પડશે ને. ખરેખર ગાઈસ કોણ પણ આવું કામ કરે? મને આવું ના કરવાય. શું કામ શરમ આવે છે. શરમ છે નહીં, આવું ઘરનું કામ કરવામાં કોઈ નાનમ છે નહીં. અને પતિ પત્નીની એકબીજાની આ વસ્તુ સાચી જો. જરૂર હશે. પતિ પત્નીની જરૂર પડે જો, એટલે એકબીજાને કરવું મેં પડે. કોઈ દિવસ ના પાડી છે કામ કે સાથ. ના ના નહીં પાડે. દરેક કામમાં મેં ત્યાં સાથ નહીં આપ્યો. દરેક કામમાં સાથ આપે. પાણી ભરવાની બાણથી લઈને કચરા પોતું પણ આપણે કરેલું છે. બધું જ કરવા લાગે છે પિયુષ, પણ જ્યારે ટાઈમ હોય ત્યારે, ના હોય ને ત્યાં હું જ કરી લઉં છું. એવું નહીં કે પછી કે એક વખત કરવા દીધું તો કરવા એ જ કરશે એવું મેં માથે નહીં નાખ્યું પિયુષ. નહીં રાખ્યું. પણ કહેવાનો મતલબ શું છે કે પતિ પત્નીના સાથમાં રહીને કામ કરીને તો ઓર મજા આવે ને? હા વાર મજા આવે ને એવું જ જોઈએ. હા તો પછી સાંજના 4:30 વાગી ગયા છે ને રીતિકાનું એક જ કામ છે એવરી ડે. હું એક જ કામ કરતી એક જ કામ કરતી હોય. તમે એક જ કામ કરતા બતાવો એટલે બીજું બધું કામ કરો. શું શું કોનો બ્લાઉઝ છે? મારો જ છે. કેટલા બ્લાઉઝ સીવું છું રીતિકા? આ બધી સાડીઓના બધાથી આટેલી હોય ને બધી સાડીઓ હોય ને. એટલે કઈ બહાર કામ કઈ ઉઢારેલી હોય એમ. હા. હા આ સારો રિવાજ છે યાર, ખરેખર જોરદાર રિવાજ છે. ગમે ત્યાં જઈએ ને સગાવારે સગા સંબંધીમાં જો સ્ત્રીને સાડી ઓઢારે અને અમારે પુરુષને કશું જ ના મળે. એવું કેમ? લગન પ્રસંગ હોય ભેટ આપો. અરે પણ તમે લોકો ખબર કરવા જાઓ છો તોય તમે સાડી પહેરાવે છે. એવું ના હોય તો પ્રેમથી લે એમ. તો પ્રેમથી અમને કેમ નહીં લેતા? એ તેમનો પ્રોબ્લેમ તમને ખબર. ગયા વખતે મારા મામાના અમે ઘરે ગયા હતા તો મારા મામાના ઘરે એક રાત રહ્યા બરાબર. તો મારા મામાના ઘરેથી પણ સાડી ઓઢાડી લઈ આવી. બોલો હું લઈને આવી કે પણ તમને ઓઢારે છે એટલે અહીં આગળ આવો તો આપણે ઓઢાડીએ છીએ એટલા માટે. એ રીતિ રિવાજ છે નહીં? ઓ ખરેખર મારા માસીને ત્યાં જાય ને તોય આ સાડી ઓઢાડે છે, એના પિયર જાય છે તોય સાડી ઓઢાડે છે, મારા સગા સંબંધીમાં જાય છે તોય સાડી ઓઢાડે. અમે એવાના એવા. પણ એવા નહીં. તમને કોણ આપે કે? તમને પેન્ટ શર્ટ લેવા જાય તો 1200 રૂપિયા થાય, અમારે તો 300 રૂપિયા નહીં મળે, 500 વાળી મળે એટલા માટે. શું કરું છું તું? પપ્પા મને ગરમી લાગે ને એટલે હું ખીચું. બેટા ગરમી લાગે તો ફ્રીજમાં પહેવાનું આવે. ઓય નીચે ઉતર ઉતર બેટા હવાઈ થઈ જાય. આવું ચાલે? મને બરફ મળી જાય. બરફ બની જવાય. વીરુ આ દીદી ફ્રીજમાં પહેરી ગયેલી છો? ગરમી લીધે ફ્રીજમાં પહેરી ગઈ દીદી. બેટા બેટા કરંટ આવવા જોઈએ. કરંટ આવે એવું ના જોઈએ કરે હો. ચલો બહાર નીકળી જાઓ. જમવાનો સમય થઈ ગયો છે ને મસ્ત મજાનું અહીંયા આપ જોઈ શકો છો ડુંગળી બટાકાનું શાક બનાવ્યું છે આજે. તો શું કરું છું? શું મમ્મી મારી સાડી આ નહીં મમ્મી? હા મારી સાડી અલગ છે. ઓકે જોઈ લો. તો ગાઈસ આજે અપાસ તોડવાનો છે તો એવરી ગુરુવાર તમને ખબર હશે કે હું આપણે દાળ ફ્રાય ને જીરા રાઈસ બનાવતા હતા પણ આ વખતે ડુંગળી બટાકાને એમ બનાવ્યું. હા તે પોતે જ કીધું મને કેટલા વાગે? જલ્દી બન્યા કે ડુંગળી બટાકા કે દાળ વાલ લાગશે કે. ઓકે ઓકે તો ફાઇનલી અને આજે અપાસ છે તો ગાઈસ દૂધ પણ નહીં આવ્યું. બોલો આજે બધે સુધી. હા ઓકે ખાઈ લો હો. બે ગયા. તો ગાઈસ હું આ દૂધ લઈને આવ્યો છું બજારમાંથી. ફૂડ ક્રીમ મિલ્ક. તો ચાલો જમી લઈએ. જીલું તારું ક્યાં ગયું જમવાનું? જીલું ત્યાં જમવા બેઠા છે. જીલુનું આ છે. લો આ જીલુનું છે, આ મારું છે. સો ચાલો ગાઈસ ફટાફટી જમી લઈએ છે અને મારું રૂહી તો ઊંઘી ગઈ છે જો શાંતિથી. હવે ઉઠે પછી અમે ખવડાવું. તો મળીએ જમ્યા પછી. ઓકે બાય. તો ચાલો ગાઈસ રાત પડી ગઈ છે અને હવે બોટલ પણ લીધી છે પાણીની અને સિમ્બા પણ આવી ગયો. સિમ્બા કમ બેટા. તો મિત્રો હવે જઈએ છીએ ઊંઘવા માટે અને સિમ્બાને નીચે એટલા માટે નહીં ઊંઘાડતા. કોઈ રૂપ ગાઈસ કેમ કે ગરમી બહુ પડે છે એટલા માટે. જો લો ઊંઘી ગયા. જો પડી ગયા. આડે પડી ગઈ એકદમ જ. હા ઉધાર શું કર્યું પછી સિમ્બા વાવ અહીં આવીને એવું લાગે કે જન્નત છે ખરેખર. તમારી જોડે છે જન્નત તો તું શું. વાવ જો ટેટો ફૂટ્યો. લગન છે કપૂર. હે લગન છે કપૂર. કોનું લગન છે? રૂહીનું. રૂહી. તમારું. ચલો ગાઈસ ઓય જોજે પાણી ના પીડું. ચલો ગાઈસ હવે સિમ્બાને બાંધી દઈએ. સિમ્બા અહીંયા આવી જા બેટા, અહીંયા આવી જા. ચલો સીટ ડાઉન, બેસી જાઓ. સીટ ડાઉન બેટા. તો ચાલો ગાઈસ હવે ફટાફટ ઊંઘી જઈએ છીએ અને રૂહી તો મારી ઘટેલ પેઢી છે. આ કોને ફેરવડાવી? કાલ તો લાઈટ નહીં આવે. શું
કાલ તો 12 વાગે અરે હા ગાઈસ જો હવે મેસેજ આવ્યો ને જીરો 6:30 વાગે જતી રહેશે તે 12:30 વાગે આવશે. બપોરના નહીં કોણ જોણી બેઠું 12:30 વાગે એટલે એક તો વાગશે જ 1:30 થશે. એક વાગશે ખરેખર ગાઈસ આવતીકાલે સવાર કંઈક એવી પડવાની છે ગરમી વખત કેમ કે મેસેજ આવી ગયો છે નગરપાલિકામાંથી જો કે દરેક લોકોને જે નંબર રજીસ્ટર હોય એ લોકોના ફોનમાં અગાઉથી મેસેજ આવી જ જાય. અમારા મેસેજમાં એવો આવ્યો છે કે સવારના 6:30 વાગ્યાથી લાઇટ જશે તો 1 વાગે લગી લાઇટ નહીં આવે નહીં રજીકા? તો ટેન્શન થાય બાપા. લાઈટ તો માટે ફોન પણ ચાર્જિંગ 100% કરી દેવું પડશે. બ્લોગ શૂટ કરવા માટે મેકબુકમાં પણ ચાર્જિંગ કરી લેવું પડશે. ગમત નહીં ને કશું લાઈટ વગર. હા કાલે ખબર પડશે કે લાઇટ ના હોય તો શું થાય નહીં? તા. સાચી વાત. તો કઈ નહીં પણ ખબર પડી ગયેલું સારું કહેવાય છે કરી અમે લોકો બધું કામ પર ચાર્જિંગ બધે પૂરા કરી લેજો લેપટોપમાં પછી આની અંદર બ્લોગ એડિટ કરવાનો હોય આ તે. એ તો સવારે 3 વાગે ઉઠીને ચાર્જિંગ કરે કેમ કે 6:30 વાગે લાઇટ જતી રહેશે એટલે સવારે 3 વાગે ઉઠીને બધું જ ફૂલ કરી દઈશ. એક ડોર લગાવું ડોર કરી લે તું શું ટચિંગ કરું છું વોચ પર હે? બગડી જશે તો કોણ લઈ આપશે બીજી? જો આ ડોર આ જો ને ડોર ગો વાવ આ તો ફૂલ સ્ટેપ ચાલવાના છે. હજુ ચાલવાના છે પછી ના કરવાના ચાલો પંખો કોઈ ના લાવ્યું છે? પંખો ના લાવી? પંખો તમારે લાવવાનો. તો ચાલો ગાઈસ બ્લોગને અહીં એન્ડ આપું છું ને આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો એ કરવાની હતી. આ વ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. બાય બાય, ગુડ નાઇટ, ટાટા.